હા, જગતની અંદર જેના પરમ પુણ્યના ઉદય હોય છે એને આધ્યાત્મિક ભાવ જાગે છે. આધ્યાત્મિક ભાવનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે, એના માટે આ જગતમાં મોક્ષ છે. કારણ કે મોક્ષમાં જવાનો અધિકારી છે. એટલે મુક્તિનો જે આરાધક છે એને મોક્ષ પછી મળે તો પણ ચાલે, કારણ કે આજે મોક્ષમાં જ રમે છે, મુક્તિના આનંદમાં રમે છે. જે મુક્તિના આનંદમાં જે રમે છે એને પોતાને નેચરલ પાવર પ્રાપ્ત કર્યો છે. આધ્યાત્મિક શક્તિએ પોતાના આત્માના ગુણ જ્યાં 1 ઇંચ પણ ક્યારેય પણ કોઈ લૂંટી શકતું નથી, ક્યારેય ક્યાંય બળી શકતું નથી, ક્યારેય ક્યાંય કોઈ દફનાવી શકતું નથી. એટલે દેહને બાળી શકાય, દેહને દફનાવી શકાય, દેહ જોડે ઓપરેશન થાય તો કાટકૂટ થઈ શકે, પણ આત્માના ક્યાંય કોઈ જગ્યાએ વ્યવહારો બદલાયા નથી. કેમ? કારણ કે આત્માનું સ્વરૂપ તૈકાલિક થયું છે. આત્માની શક્તિ અનંત દર્શન જ્ઞાન ચારિત્ર છે. કીડીના ભવમાં પણ એ હતા, નિગોદના ભવમાં પણ એ ગુણો હતા. એટલે ગુણની દ્રષ્ટિથી આત્માની અનંત શક્તિ છે અને અનંત કાળથી છે અને અનંત કાળ રહેવાની છે. હવે વાત એ આવે છે કે પુણ્યશાળી જીવ કોને કહેવા? આપણું જે પુણ્ય છે એ સારું છે કે નહીં, એટલે કે મેલું છે કે ચોખ્ખું છે, ખબર કઈ રીતે પડે? એટલે શાસ્ત્રકારે એના વિભાગ કરી દીધા, અલગ યુનિટ બનાવી દીધા કે જે તમારા જીવનની અંદર અનુકૂળતાઓ આરાધનામાં જોડે એનું નામ સારું પુણ્ય. તેને શાસ્ત્રોની દ્રષ્ટિથી પુણ્યની બંધુ પુણ્ય હતું. અને એ પુણ્ય એ જો સાથ આપે તો એને સૌથી બેસ્ટ રિઝલ્ટ એ મળે કે મનથી વધારે ને વધારે સકારાત્મક બનતો જાય. સૌથી સારામાં સારું રિઝલ્ટ એ છે કે એના મનના પરિણામ એ સતત નિરીક્ષણ કરતો રહે. એટલે જો આપણું પુણ્ય સારું હોય, એ સારું પુણ્ય મુક્તિકારક હોય, એને મોક્ષ પ્રત્યેનો રાગ ઈચ્છા થતી હોય તો એ જૈન શાસનમાં પ્રવેશ કરી શકે. એટલે જૈન શાસનમાં પ્રવેશ ટીલાથી ને ધાગાથી ને થતો નથી. ભગવાન તો ત્યાં સુધી કહે છે જે તમારા મગજને હલાવી નાખશે, ક્રિયાથી પણ જૈન શાસનમાં પ્રવેશ ના ગણાય. કારણ કે મિથ્યાત્વ અવસ્થામાં ક્રિયા થાય પણ જૈન શાસન ના કહેવાય. જે કસાય વાળી ક્રિયા થાય પણ જૈન શાસન ના કહેવાય. જે ક્રિયા પછી દોષોની વૃદ્ધિ થાય પણ જૈન શાસન ના કહેવાય. કારણ કે જૈન શાસન ને જૈન દર્શન જોડે જોડ્યું. જૈન ધર્મ અલગ, જૈન દર્શન અલગ. જૈન ધર્મની વાત આવે ત્યારે તમે ગરીબને પણ ક્રિયા કરાવી શકો, કોઈ બીમાર છે એની ક્રિયા કરાવી શકો, લોભ લાલચથી પણ ક્રિયા કરાવી શકો, કોઈને ઇમોશનલ બ્લેકમેલ કરીને ક્રિયા કરાવી શકો, કોઈની ક્રિયા કરાવી હોય ને તો એને વ્યવહારમાં નાખો તો આવી જાય ક્રિયામાં. એટલે ક્રિયા દ્વારા કોઈ એવી અસરો ન થઈ જેમાં આત્માના ભાવ જાગે. પરંતુ જે જ્ઞાન સંપન્ન છે, ગુણ સંપન્ન છે, એ પોતે જે કોઈ અનુષ્ઠાન કરે એ બલવાન સાબિત થાય. એટલે અનુષ્ઠાનને ક્યાંય પણ નિષેધમાં ના લઈ ગયા. જે અનુષ્ઠાન હતા એમાં શક્તિઓ જોડી દીધી, પ્લસ જે અનુષ્ઠાન હતા એમાં ગુણ જોડી દીધા. એટલે કોઈ અનુષ્ઠાન કરે અને એને ખોટા ન કહેવા, કોઈ ક્રિયા કરે એને ખોટા ન કહેવા. ખોટા ત્યારે જ કહેવા જ્યારે એ પોતે પોતાની આત્મશક્તિથી દૂર હોય, અધ્યાત્મથી દૂર હોય. એટલે ખોટું સોનું પણ સોનું તો કહેવાય દૂરથી કોઈ દેખે તો, પણ પોતાને ખબર હોય કે મેં પિત્તળ પહેર્યું. જે ચમક છે એ માત્ર 200-500 રૂપિયાની છે, 5 લાખની નથી. કારણ કે સોનું પહેરનાર વ્યક્તિ એને ખબર છે કે મૂલ્ય કેટલું છે, અને એની એ ઇમિટેશન જ્વેલરી હોય તો પહેરનારને ખબર છે કે આની શક્તિ કેટલી છે. એટલે નિયમ એ બન્યો કે તમને જ્યારે વસ્તુની ખબર પડતી હોય તો એ વસ્તુ તમારા માટે સત્ય છે એટલું જ પૂરતું છે. તમને ખબર છે એટલે તમે પોતે જાણો છો. જો બીજા વ્યક્તિ પિત્તળને પણ તમે પહેરેલી ઇમિટેશન જ્વેલરી સોનું માની લે તો એ બીજાની ભૂલ છે. પરંતુ તમે બીજાને મનાવવા માંગો કે મેં સોનું પહેર્યું છે તો તમે આત્મવંચકતા પોતાના જાતને છેતરો. પિત્તળ પહેરી, નકલી જ્વેલરી પહેરી અને બીજાને એમ કહીએ કે આ સોનું છે, બીજાને એમ કહીએ કે ભાઈ મારે પણ થોડું થોડું કંઈક સારું છે, પરમાત્માની કૃપા છે. કારણ કે સોનું એ શોભા બની જાય છે માણસનું, એટલે પહેરે છે. એનાથી એનું વ્યક્તિત્વ દેખાય છે, પ્રતિભા દેખાય છે કે આ સુખી હશે. પરંતુ બીજાના સ્ટેટમેન્ટથી એ સુખી થઈ જાય છે. પોતાને ખબર છે કે આ સોનું છે કે પિત્તળ છે. આટલો ભેદ શાસ્ત્રકાર કહે છે કે ક્રિયા જે છે એ પોતાની કે પારકી. ધર્મ છે એમાં બીજાનો રોલ વધારે છે કે પોતાનો રોલ વધારે છે? જો સ્વયંનો રોલ વધારે હોય તો સ્વયં કોણ છે એની ઓળખ કર્યા વગર કરે તો એ બધું ફેલ થઈ જાય. સૌથી પહેલા નક્કી કરવું પડશે કે ધર્મના અનુષ્ઠાનોમાં સૌથી મોટો રોલ કોનો? પારકાનો કે પોતાનો? પારકાનો બને કે ન બને?
બીજા માટે કોઈ ધર્મ કર્યો હોય તો એ ફળે કે ન ફળે, બીજા માટે ધર્મ કર્યો હોય તો શાસ્ત્રકાર સ્વીકારે કે ન સ્વીકારે, બીજાને દેખી અને બીજાને સારું લાગે એના માટે આપણે જો ધર્મમાં જોડાતા જઈએ તો એનાથી આપણા માટે કોઈ એવો સ્કેલ માપદંડ નક્કી થાય છે કે નથી થતો? શાસ્ત્રકાર કહે છે આ બધી વસ્તુ એક વાર નહીં, અનંત વાર કરી. કેટલી વાર? અનંતી અનંત વાર કરી. કષ્ટ કરો પછી પરિધમો અપ્પા ધર્મ અર્થે એવો શબ્દ વાપર્યો કે કષ્ટ સહન કરી આત્મા માટે ભાવ કરી કરી જે આત્માની શક્તિ નથી, એ આત્માની વાતો જ હતી. આવી બધું વસ્તુ કરતા કરતા કેટલો કાળ ગયો? મિથ્યાત્વનો અનંત કાળ ગયો. કષ્ટ કરો પછી પરિધમો અપ્પા. આવી રીતે મિથ્યાત્વની સજાએ 18 પાવન સ્થાનકમાં ઉપાધ્યાય ભગવંત યશો વિજય મહારાજે વાત કરી અને દાદા ગુરુદેવ રાયન સુધી મહારાજ સાહેબે અભિધાન રાજન કોષના 55 પેજ લખી નાખ્યા, જે ઓલરેડી 1000 પેજનું સાહિત્ય બને ખાલી સંસ્કૃત અને એની ટીકામાં. વિશેષણ કરવા જાવ તો બીજું 5000 પેજનું સાહિત્ય બને. હવે આ ગુરુ મહારાજે જયારે આ લખાણ લખ્યું ત્યારે એ લખાણ પ્રભુ મહાવીરની પરંપરા અને પ્રભુ મહાવીર પહેલા આદિનાથ ભગવાનની પરંપરા, એની પહેલા જે આત્માના સ્વરૂપની વાતો છે એ આ જગતની પરંપરા છે. જગત ક્યારે સમાપ્ત થયું? ક્યારેય. જગત ક્યારે શરૂ થયું તો કોઈ ટાઈમ પીરિયડ નથી. અણાઈ જીવે, અણાઈ કમે, અણાઈ બંધે, અનાદિ અનંત કાળથી. એનો મતલબ એ થયો કે અનાદિ અનંત કાળથી જગત છે, એ જગતમાં રહેલા જીવોનું મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વમાં પણ ક્રિયાઓ છે અને એ ક્રિયાઓમાં કષ્ટ પણ છે. છતાં પણ એ ક્રિયાઓનો સમય અનંત ગયા પછી પણ સમ્યક દર્શનની સ્પર્શનો સમય ના આવે. કારણ કે સમ્યક દર્શનની સ્પર્શના કરવાનો અર્થ જ એ છે કે મારે પોતાના માટે કરવું, અને પોતાના માટે કરવાની જયારે ઈચ્છા થાય ને એટલે સવાયું જ કરે, સારું કરે એવું નહીં. સવાયું જ કરે, સારું કરે એવું નહીં. એટલે સવાયાની વ્યાખ્યા છે કે એ પોતે લાભ વગરની, ગુણ વગરની કોઈ પ્રવૃત્તિ ના કરે. હવે જ્યાં પરમાત્માના આશીર્વાદ મળતા હોય, હા, દેવ ગુરુ ધર્મ કૃપા બોલતા હોઈએ, એ કૃપા કોને ગણવાની? સમૃદ્ધિને, અનુકૂળતાઓને, સુખને કૃપા કોને ગણવાની? સારા અનુષ્ઠાન થાય, સારું શરીર મળે, સારો તપ થાય, કૃપા કોને ગણવાની? આપણને બધા ભાવ વિચારો સારા આવતા હોય, આ બધાને કૃપા ગણવાની. જો આને કૃપા ગણવાની તો પરિવર્તનને શું ગણવાનું? પશ્ચાતાપને શું ગણવાનું? સ્વભાવ બદલાય છે એ બદલાવાના અવસરને એ ઘડીને શું ગણવાનું? શાસ્ત્રકાર આને સમજ શકે છે કે તું બદલાય છે કે નથી બદલાતો. જો તારામાં બદલાવ ના આવતો હોય તો પછી એનો મતલબ એ છે કે જે પૂર્વના ભાવની વિચારધારા હતી એ જ છે, ખાલી આજે જે મળ્યું છે એ પરાયું છે અને એ બ્રહ્મમાં પરાયાને આપણે પોતાનું માનીએ છીએ. જે અજીવમાં જીવની સંજ્ઞા, જીવમાં અજીવની સંજ્ઞા, આવા મિથ્યાત્વ સાથે આપણે ચાલીએ. 21 પ્રકારના મિથ્યાત્વ એ જીવને બરોબર રીતે એને ત્યાં બંધનમાં મૂકી દે છે. એટલે સૌથી પહેલા ટાર્ગેટ આરાધકનો એક જ બને, જો મારે મુક્તિ માટે કામ કરવું હોય, મારે બંધનોથી છૂટવું હોય તો સૌથી પહેલું બંધન મારા વિભાવનું છે, મારા મિથ્યાત્વનું છે, મારા અજ્ઞાનનું છે, મારી અજાણપણું એટલે કે હું જે ઓળખતો નથી એનું છે. તો પહેલા ઓળખાણ કરવાની કે પહેલા ક્રિયા કરવાની? તો ક્રિયા ના કરીએ તો ચાલે? એટલે તમે એમ કહો ક્રિયા તો કરવી જ પડે ને, એના વગર નહીં ચાલે. હું તમને ક્રિયાનો નિષેધ નહીં કહું, પણ ક્રિયા ખોટી છે સાબિત કરીશ, અને એ સાબિત મારે નથી કરવાની, તમારું મન નક્કી કરે તો કરજો. ક્રિયાનો ધર્મ પહેલો હોય તો એ ક્રિયાનો ધર્મ જ્ઞાનનો ધર્મ ક્યારે બને? અને જ્ઞાનનો ધર્મ પહેલો હોય તો એ જ્ઞાનનો ધર્મ ક્રિયાનો ધર્મ ક્યારે બને? જ્યારે શાસ્ત્રકાર ભગવાન આપણને બંને વસ્તુ બતાવે છે કે તમે ટ્રેનના પાટા 2 જોયા હોય એનો મતલબ શું સમજવાનો કે અહીંયા ટ્રેન ચાલવાની છે. તમે સૂર્યાસ્ત જુઓ છો એનો મતલબ એ છે કે ભાઈ રાત થવાની છે, તો પછી સૂર્ય ક્યારે હતો? દિવસે હતો. એનો મતલબ શું થયો? દિવસ રાત હતી ના. જ્ઞાની અહીંયા નિશ્ચય વ્યવહારના બંને ધર્મ બતાવે. એક ધર્મ નથી બતાવતા, ક્રિયાનો જ નથી બતાવતા, જ્ઞાનનો નથી બતાવતા, નિશ્ચયનો એકલો નથી બતાવતા, વ્યવહારનો એકલો નથી બતાવતા. કેમ? કારણ કે વ્યવહારથી આ દુનિયામાં દિવસ રાત દેખાય. એક પક્ષી હોય અને પાંખ હોય કે ન હોય? હવે એ પક્ષીને પાંખ હોય તો એનો મતલબ શું સમજવાનો? એ પાંખ એને શેના માટે છે? એ પાંખ હોય ને ન ઉડે તો શું સમજવાનું? એનો શિકાર થઈ જશે કે નહીં શિકાર થાય? એ મરી જશે ને. એટલે પાંખ હોય અને ઉડવું એ જરૂરી છે. એટલો મતલબ એ થયો, પાંખ હોય અને ન ઉડે તો શું સમજવાનું? બસ મળેલી જે એની પોતાની કળા, મળેલી જે એની પોતાની વસ્તુ, એ વસ્તુમાં એની શક્તિ નથી હોતી. પાંખ હોય જરૂર ના હોય?
એની કળા ના હોય ઉડવાની, કે એની પાછળ કોઈ કૂતરો આવ્યો છે મારે ઉડી જવું જોઈએ, ખબર ના પડે. એટલે વસ્તુ મળે અને એ વસ્તુ મળ્યા પછી એનો ઉપયોગ ના થાય તો, એટલે આપણને માનવ જીવન મળ્યું ત્યાં સુધી આપણે જાણીએ છીએ એટલું જ મહત્વ છે. આપણને અનુષ્ઠાન મળ્યા ત્યાં સુધી જ મહત્વ છે. આપણને કોઈ પુસ્તકો, જ્ઞાન, કોઈ વાંચના ભગવાનની દેશના પ્રવચન મળ્યા ત્યાં સુધી આપણે મહત્વ ગણીએ કે આની આગળ કઈ બહુ બધું છે. જો છે તો કોના માટે છે? આ બધું કાઉન્સેલિંગ કોણ કરશે? પોતાની આત્મચિંતવણાનો સમય કયો? આત્મચિંતન માટે સમય ના હોય, કોઈ કે અમારથી નહીં થાય, અમને નથી ભાવતું, બહુ વર્ષથી કર્યું નથી, ચડતું નથી, યાદ નથી રહેતું, હવે આ બધી વસ્તુમાં તો બહુ ભારે પડે, સમાજ તો આવો છે ને આ બધું કરવા દઈએ ક્યાં મેળ પડે. આવી બધી વાતો કોની છે? જેને આ બધું અહીંયા ગમે છે એની જ. અહીંયાથી જેને જવું જ નથી, જે અમર પટ્ટો લઈને આવ્યો છે, જે એમાં સમજે છે કે મારું મોત નથી, જે એમ જ સમજે છે કે આ બધું મારું જેમ છે એમ જ રહેવાનું છે, એ એમ જ સમજે. બહુ સિમ્પલ વસ્તુ છે કે જન્મ વખતે કેટલું હતું ને અત્યારે કેટલું. આપણી પાસે આપણે ભેગું કર્યું આપણી મહેનત થી, તો નતું ત્યારે થયું, એનો મતલબ થાય તો જશે. પૂતગલનો સ્વભાવ છે કે એનામાં અપડાઉન આયા કરે છે, અને અપડાઉન જે આવે છે એને પૂતગલ ના સમજે તો ફસાઈ જાય. જે અપડાઉન આવે છે, જે પોતે ભાડાના ઘરમાં હતા એ પોતાના ઘરમાં, જે પોતે વેપાર 12 મહિને 10 લાખનો કરતા હતા એ 2 કરોડનો કરે, જેને પોતાને હવે ક્યાંય અનુકૂળતા 2 લાખ ખર્ચવા નથી એ 20 લાખ ખર્ચે છે. એનો મતલબ શું? કે જે વૃદ્ધિ થઈ એ કોના પ્રભાવે છે? પુણ્યના પ્રભાવે. એનો મતલબ પહેલા વૃદ્ધિ નથી એનું શું? પુણ્ય નતું એટલે પુણ્ય વૃદ્ધિ, પુણ્ય નતું એટલે અનુકૂળતા નથી, પુણ્ય હતું તો અનુકૂળતા મળી. તો જે વધઘટ થાય છે એનું નામ શું? શાસ્ત્રકાર કહે છે આ પૂતગલ છે. એટલે દ્રવ્ય ગુણ પર્યાય ઉપનેવા વિગમેવા ધોએવા આ પેલી તીર્થની સ્થાપના કરી. એટલે જે વધઘટ થાય છે એમાં તમારો રોલ ખરો? કોઈ શરીર વધઘટ થયું એમાં તમારો રોલ ખરો? જસ મળ્યો, જસ ન મળ્યો, અપમાન મળ્યું, બેઇજ્જત કર્યા, નિંદા ઈર્ષા કરી, એમાં તમારો કોઈ રોલ ખરો? તમે સારું કરવા ગયા અને કોઈ તમારા માટે નેગેટિવ વાત કરી, તમારો રોલ શું? તમારો આશય સારો હતો પણ સામે વાળાએ જે રિએક્શન કરે એનું શું સમજવાનું? તમે અહીંથી ગયા અને બધા એક જ વાત કરે કે બહુ મંદી છે, બહુ મંદી છે, અને તમે હજી ઘરેથી નીકળો છો કે ભાઈ તું આવે કે ના આવ્યો, આવને ભાઈ જલ્દી કામ છે, કે શું છે? અરે કે જલ્દી આવો ને, કે પેલા એન્ટ્રોપ વાળો બેલ્જિયમ વાળો આવ્યો છે, જયપુર વાળો આવ્યો છે. સારું, કઈ વાંધો નહીં. તમારી પાસે કશું છે જ નહીં માલ, એક ખાલી તમારી જોડે ઇન્ફોર્મેશન છે કે આની જોડે આટલો માલ પડ્યો છે, કે મને 5000 કેરેટ ઓરિજિનલ માલ જોઈએ છે. તો કે આવી મંદીમાં આટલો માલ માંગે, તું હોતો હશે? કે હા હા જોઈએ આ કેશ, તારે જેમ કરવું એમ ગોઠવી લે, આ ચિઠ્ઠી લઈ લે આંગળીયાની, પૂરું કર કામ, બોલ હવાલો લઈ લે. આમાં તમારો રોલ શું? હું તો એટલું પૂછું છું. તમને આજે જે 12 મહિને તમે 5 કરોડનો પ્રોફિટ કરતા હતા એ તમે એક દાડે પ્રોફિટ કર્યો, તમે શું કર્યું? એનો મતલબ એટલો છે કે પુણ્ય પાપ વધઘટ થયા કરે છે, માન અપમાન વધઘટ થયા કરે છે, શરીરમાં બદલાવ આંખ સામે દેખાય છે, ધોળા કાળા. તો પછી જે બદલાવ થયા કરે છે એને ભગવાને કહી દીધું છે કે આ નાશવત ઉપર તારો અધિકાર નથી. હવે તારો અધિકાર નથી અને તું અધિકારથી જીવવા માંગે તો એમના મિથ્યા તો ખરું કે નહીં? હા, એટલે ક્રિયામાં બદલાવ આવે નથી આવતો? માદો પડે, ફ્રેક્ચર થાય, બીમાર થાય, જે રેગ્યુલર ક્રિયા કરવાની ભાવધારા આવે છે એ વ્યક્તિને ક્રિયામાં બદલાવ આવે કે ના આવે? એટલે ક્રિયા પૂતગલ ખરી કે નહીં? આપણે અહીંયા પ્રેઝન્ટ શું કરીએ છીએ, પ્રૂફ શું કરીએ છીએ? કે જે અનુષ્ઠાન છે એ અનુષ્ઠાનમાં ઇન્ક્લુડિંગ, હા, એ અનુષ્ઠાનમાં બેસ્ટ પાવર કયો છે? ક્રિયાનો જ પાવર છે કે ક્રિયામાં અંતર્ગત એ પરિવર્તનનો પાવર છે? એટલે જ્ઞાન સંપન્ન જે ક્રિયા છે સ્વાધીન ક્રિયા છે, જ્ઞાન રહિત જે ક્રિયા છે પરાધીન ક્રિયા છે. એટલે જે મારી સાથે લાંબો સમય ન રહે એવી વસ્તુને હું પોતે આટલી મહેનત કરી સાચું કે આવતા ભાવમાં તમારી ક્રિયા રહેશે, જ્ઞાન રહેશે. સાધુ જીવનને પણ ઓલરેડી કરે મને એક જ ભાવનું હોય છે, બીજા ભાવનું નથી હોતું. એક જ ભાવનું હોય છે. એક ભાવ સુધી તમારે આ ચારિત્ર જીવનની આરાધના કરવાની. એ ચારિત્ર જીવન જ્ઞાન સંપન્ન હોય એનું ધ્યાન રાખવાનું છે. એ જ્ઞાન સંપન્ન આરાધના વિશેષ એ મોહનીના ક્ષયક્ષમનું અને અધ્યાત્મની ઊંચાઈનું રહે છે. આવી સાધનાનું જ્યારે જીવન મળતું હોય ત્યારે સૌથી પહેલા એ સાધક એક જ ટાર્ગેટ બનાવે કે મારે નિષ્કસાય બનવું છે, મારા નિમિત્તે કોઈ કસાયની વૃદ્ધિ ના થવી જોઈએ અને મારું જીવન કસાય વાળું ન રહેવું જોઈએ. હું એવા વ્યવહાર કરું જેના કારણે તમને દુર્ભાવ જાગે. હું પોતે એવી રીતે રહું જે મારા મનમાં સતત કસાય જાગ્યા કરે. એમાં ઇન્ડિવિજ્યુઅલ મારો રોલ છે. મને તમે નથી ગમતા તો મને અંદર પરિણામમાં કઈ ને કઈ દુષ્ભાવ આયા કરે, એ મારો રોલ છે. હું બોલું નહીં પણ હું વ્યવહાર એવો કરી દઉં, અહીંયા જ બે ઉભા માથાકૂટ કરી નાખું, જેમ તેમ બોલી નાખું, તમને ખબર નથી પડતી. એટલે આના પછી તમે આ વાત યાદ રાખો કે સાહેબ આયા હતા અને આવું થયું હતું એટલે હું નિમિત્ત બન્યો કસાય. હવે જે પૂતગલો છે એના આધારે જેટલું કઈ કર્યું એ બધા પૂતગલને આપ્યું શું? આપણને પૂતગલ જ આપ્યા. ક્રિયાથી
થી પુણ્ય બંધાયું, પુણ્ય એ અનુકૂળતા આપી, એ અનુકૂળતાઓ પુણ્યના કારણે છે. તો પુણ્ય, અનુકૂળતા, સાધન સામગ્રી, માનવ જીવન, સ્વાસ્થ્ય, માન સન્માન, આ બધી વસ્તુ એ કોઈ એમ કે ને મારી છે તો એ છે ને આજે પાગલ ડિક્લેર કરી દેવા. કોઈ એમ કે ને કે આ મારી, કારણ કે મમત્વ આવે ત્યાં મહાવીર ના આવે, તીવ્ર રાગ દશા આવે, મોહનિયા આવે ત્યાં મોહનીનો ક્ષમ ના આવે. આ વસ્તુ જયારે જૈન સમાજની સામે આવે અને જૈન સમાજ જયારે સ્વીકારે તો એ પ્રભુ મહાવીરનો સાચો ભક્ત બની જાય. કારણ કે જેના પ્રભુ મહાત્યાગી હોય, જે પ્રભુની પરંપરામાં, મહાત્યાગીની પરંપરામાં અનેક આત્માઓ જોડાતા જતા હોય, અને ભવિષ્યમાં બી આ જે પરંપરા પ્રભુ મહાવીરની નથી, આ શુદ્ધ ચૈતન્ય આત્માની પરંપરા છે. આવી આત્માની પરંપરા જે જીવો જોડાશે, અનંતકાળ આ પરંપરામાં આ માર્ગ પર ચાલવા વાળા મળવાના છે. આવા અનંત જીવોને જે સૌભાગ્ય મળ્યું હોય એ આપણને મિથ્યાત્વના કારણે કેમ મળે નહીં? કેમ ન મળે? અનંતકાળમાં, અનંતકાળ સુધી જે કર્યું ફરીથી એ જ કરવાનું. એટલે કે તમે એમ કહો કે બેસતું નથી, ના બેસે તો કઈ વાંધો નહીં, કે જરૂરી થોડી છે કે આજે આજે મોક્ષે જવું. એમ કે સાહેબ આ બધી વાતો તો બેસતી તો છે નહીં, કે શું કરવાનું, આના વગર તો ચાલે એવું નથી, દિવસે તો કમાવું જ પડે, ઘર તો સાચવવું જ પડે, આના વગર છૂટકો જ નથી. આ બધા વ્યવહારો કઈ રીતે કરવા, સમાજમાં રહેવું કેવી રીતે? આ દોડધામ નહીં કરે તો કોઈ મેળ પડે એવો નથી. કોઈના વ્યવહારમાં કોઈ આડું અવડું કરી દો, કોઈ બે વાતો ખોટી કરશે, કઈ રીતે મેળ પડશે? શાસ્ત્રકાર ક્રિયા ઉપર ડિપેન્ડ રહેતા જ નથી. તમારે જે કરવું છે એમાં તમારું પરિણામ શું છે એ ડિક્લેર કરો, બસ બીજી વાત નહીં. તમે કયા ભાવથી કરવા માંગો છો એ નક્કી કરો. તમારી એટલે એક આચાર્ય ભગવાન છે અને એ પોતે આઈસીયુમાં છે અને સંવત્સરીનો દિવસ છે, અને એ આચાર્ય ભગવાન સંવત્સરીના દિવસે એ ત્યાં પોતે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને એમને બહુ તકલીફ છે, શારીરિક અનુકૂળતા નથી. એમના જે ભક્ત વર્ગ છે, શિષ્ય પરિવાર છે, એમની સમાધિ માટે એમને ત્યાં એડમિટ કરાયા છે. એ ના પાડે, મારે કોઈ જરૂર નથી, હું અહીંયા બેસીશ, આરાધના કરીશ, સાધના કરીશ. એ ત્યાં સંવત્સરીના દિવસે એ અનુષ્ઠાન જે કરે છે, તમારી દ્રષ્ટિથી સારા કોઈ ખોટો? તમે તો આચાર્ય ભગવાન છે એટલે સારું જ હોય ને, તમે એમ જ વિચારો, અને તમે કરો તો સારું ખોટું? અનુષ્ઠાન ઉપર આપણો એંગલ, આપણો પોતાનો ભાવ કયો છે, ઉદ્દેશ્ય કયો છે, એટલે પરમાત્માને જ્ઞાનને ક્યાંય બંધન નથી ગણાયું. જ્ઞાન સ્વાધીન બતાવ્યું, જ્ઞાન અનંત બતાવ્યું, જ્ઞાન નીચી સંપદા ગુણવાન બતાવ્યા. કારણ કે જ્ઞાન એ આત્માની શક્તિ છે, એ ક્રિયાની શક્તિ નથી આવતી. જો આત્માની શક્તિ વધતી હોય, એમાં જો આગળ વધતો હોય તો એના માટે ત્યાગ સરળ અને સહજ બની જાય. એટલે ઘણી બધી દબાવ સાથેની ક્રિયા નથી થતી. મારું પ્રતિકોણ રહી ગયું છે, મારું સામાયિક રહી ગયું છે, ના આવડે તો રહી જાય, નવાઈ શું મારી? મેનેજમેન્ટ ના હોય તો રહી જાય, નવાઈ શું મારી? એના માટે આટલો બધો હોબાળો કરવાની જરૂર નથી. તું દેખ, વિચાર કર, તને 7 થી 8 નથી ભાવતું તો 11 થી 12 કર દે. બધા કરવું તો જરૂરી છે ને? ના, પણ મારું પ્રતિકોણ રહી ગયું તો કેમ માથા ફોડવાના? એક નાની ક્રિયાને લઈ, કોઈ પણ પ્રકારની ક્રિયા હોય, એમાં જ્ઞાન નહીં હોય તો રિએક્શનો ચાલ્યા કરશે. અને જ્ઞાન હશે એનો મતલબ એ છે એ મુક્તિમાં આગળ વધ્યા કરે છે. એટલે હવે રિએક્શનની જગ્યા જ નથી. હવે તમારા ત્યાં પેમેન્ટ આવ્યું ને નથી આવ્યું એનું ડિસ્ટર્બન્સ કેમ છે? 50 ના પેમેન્ટ આવે ને 1 નું પેમેન્ટ ના આવે, એનું ડિસ્ટર્બન્સ કારણ શું? કંઈક તો કારણ હશે ને ડિસ્ટર્બન્સ નું. અને એના એ 50 પેમેન્ટમાં એક પેમેન્ટ 5 લાખનું ના આવ્યું, 25 લાખનું ના આવ્યું, અને એની સામે 2 કરોડની રેડ આવી અને રેડ વાળાને આલવાન થાય ત્યારે શું ડિસ્ટર્બન્સ છે? જલ્દી છૂટું 2 કરોડમાં, 5 કરોડ આલુ એના કરતા સારું. 25 લાખમાં ડિસ્ટર્બન્સ વધારે થાય છે, 2 કરોડમાં ડિસ્ટર્બન્સ થાય છે, પણ એને એમ છે છૂટું તો સારું. એ છૂટે ને એટલે 2 કરોડ યાદ ના આવે, શું યાદ આવે? ફ્રી. હવે આપણું નામ આમાં નહીં રહે, આપણે ટેન્શન નહીં. મેન્ટાલિટી ક્યાં છે? દ્વેષ ક્યાં પકડાયો? આ બધું જે બેલેન્સ છે એ પોતાની જાતે નક્કી કરવાનું છે. એટલે જ્ઞાનની અંદર કોઈનો હિસ્સો નથી. જ્ઞાન શક્તિની અંદર કોઈ આવતું નથી. ક્રિયામાં તમે સામૂહિક ક્રિયા કરો, મંડળની ક્રિયા કરો, મારા સાથે જોડે ક્રિયા કરો, તમારા દીકરા દીકરીની ક્રિયા કરાવો, ભેગા બેસીને ક્રિયા કરો, તિથિની ક્રિયા કરો, મંડળ આવે અને મંડળ તીર્થોમાં જાય અને તીર્થોમાં જઈ અનુષ્ઠાન કરે, આમાં ભલે સામૂહિક બધું જ હોય. સામૂહિક સત્વશાળી ના હોય તો, સામૂહિક સત્વશાળી ના હોય તો. એટલે આભુસંઘવીએ જેટલી અનુષ્ઠાનની ક્રિયાઓ કરી એ બધી અનુષ્ઠાનની ક્રિયાઓ પોતાના માટે કરી, અને જેણે જેણે પણ જ્ઞાનપૂર્વક અનુષ્ઠાન કર્યા છે એ બધા પ્રભાવક સાબિત થયા છે, ઐતિહાસિક બની ગયા છે. જેને પોતાના જાતે ભાવ સંપન્ન ક્રિયા કરી એ બધા પ્રભાવક સાબિત થઈ ગયા છે. હવે જ્યાં આભુસંઘવીનું જે પુણ્ય હતું એ પુણ્ય પોતાનું હતું કે બીજા માટેનું પણ હતું? આપણું પુણ્ય બીજાને લાભકારી બને કે ના બને? બને.
તમારા દીકરા દીકરીઓ સચવાય છે ને? તમે જે રીતે નાનપણમાં મોટા થયા એ રીતે તમારો પોતરો મોટો થાય છે? ના. તમને જે અનુકૂળતા નથી એનાથી વધારે અનુકૂળતા એને મળી છે. તમે સાયકલ પર જતા હતા, ચાલીને સ્કૂલે જતા હતા, ગાડી મેલો છો. તમે નાની જગ્યાએ રહેતા હતા, એ મોટી જગ્યાએ રહે છે. તમારે સવારે ચા ખાખરો ખાઈને તમારે જવાનું હતું, કદાચ ખાલી ચા પીને જવાનું હતું, એને 4 નાસ્તા હાલે છે. એને કેસર બદામનું દૂધ હાલે કે પીને જ જાગે તું. ફરક પડ્યો ને તમારા ને એના પુણ્યમાં. એટલે તમારું પુણ્ય બીજાને સાથ આપે કે ના આપે? સ્વાર્થનું પુણ્ય છે કે પરાર્થનું પુણ્ય છે? પુણ્યમાં સ્વાર્થ છે કે પરાર્થ છે? પરાર્થ ઓછું આવે છે, સ્વાર્થ વધારે આવે. હવે બીજી વાત કરીએ, આપણું પુણ્ય જે છે એ આપણા સૌનું બને તો આભુ સમજી આ ડિક્લેર કર્યું. મારું જે પુણ્ય છે, મને જે અનુકૂળતા મળી છે, મારા જેવી સંપૂર્ણ અનુકૂળતા બીજાને મળવી જોઈએ. 650 લોકોને થરાદમાં વસવા આયા એ બધા તો ખરા જ, એના સિવાય 650 લોકોને એ પોતે બિલિયનર મિલિયનર હતા એવા ને એવા એને બનાયા. હું જે ધનાઢ્ય છું એ ધનાઢ્ય બનવો જોઈએ. મારી એટલી લાઈફ લક્ઝુરિયસ છે, એની લાઈફ એવી રહેવી જોઈએ, પણ ધર્મ સંપન્ન. એને અનુકૂળતા રહેવી જોઈએ. મારી જોડે 100 કરોડ સોનામોર છે, લે 100 કરોડ સોનામોર. મારા જેવા 360 હોવા જોઈએ. બીજા જીવો માટે જ્યારે આપણા જેવા આપણાથી પણ અધિક સુખ આપવાની ઈચ્છા થાય, એ આત્મા પૃથ્વીનો ભગવાન છે. આ ધરતીનો ભગવાન છે કે મારા સુખ વેચાવા જોઈએ. મારી અનુકૂળતાઓ એ બીજાને કેમ સાથ આપે એમાં મારી તૈયારી જોઈએ. હું પોતે સુખ વેચતો રહું અને એ સુખમાં કોઈને પણ ખબર ના પડે, એ પોતે પોતાની જિંદગીને વધારે ને વધારે મુક્તિ તરફ આગળ લઈ જાય છે. કારણ કે સુખની અંદર હવે અનંત સુખ આવ્યું. હવે સુખની અંદર સાક્ષાત પરમાત્મા આવ્યા છે. મારા પ્રભુ જયારે એમના આદર્શથી મને એમ ખબર પડે કે દેવ દૃશ્ય આપી દે, કરોડો સોના મોરના દાન પછી, વર્ષી દાન પછી, 360 કરોડ સોના મોરના દાન પછી પણ એ બધાને દાન આપતા રહે એક વર્ષમાં. અને એ દાન આપ્યા પછી એક પાછળ ફરે છે કે કપડું લેવા માટે પેલો પાછળ પડે છે બ્રાહ્મણ. અને એ જે દેવ દૃશ્ય છે, દેવોએ આપેલું કપડું, એ પણ કે તું લઈ જા, મારે નથી જોઈતું, મારે બધું ત્યાગ કરી દેવું છે. ખાલી ધન, રાજપાટ, પરિવાર એવું નહીં, મારે મુક્તિ જોઈએ છે. એટલે સંપૂર્ણ સંસારની સમાપ્તિ જોઈએ. હવે આવી જે ભાવનાઓ સાથે જે ત્યાગ કરતો જ જાય, એનો ધર્મ લેખે લાગ્યો. એનો ધર્મ શિખર યાત્રા થાય. ધર્મની વ્યાખ્યા પૂતગલ જોડે છે કે અધ્યાત્મ જોડે? આપણું પુણ્ય આપણા માટે આનંદદાયક છે કે દુઃખદાયક છે? કે સાહેબ આનંદદાયક જ, દુઃખદાયક કોણ કે? કે દુઃખદાયક? તમે કહો, અમે ના કહીએ. પુણ્ય ક્યારે દુઃખ આપે? જવાબ છે હા. એક પુણ્યનું બંધુ પુણ્ય જે તમને ગુણ આપે, મોક્ષકારક બને, જે સાલીભદ્ર, કુમારપાળ, પેથર શાહ, જાનર શાહ એના જીવનમાં હતું, આભુસંગી જીવન, જે પુણ્ય એને સુખકારક બન્યું. એક પુણ્ય એવું બન્યું કે એ પુણ્યના ઉદય પછી ફાઇનલી હજારો લાખો વર્ષના દુઃખ મળશે, જેને શાસ્ત્રકારે પાપાનું બંધી પુણ્ય કીધું. સુખ દુઃખ આપે? આપણું જે પુણ્ય છે, તમારું જે પુણ્ય છે, એ પુણ્ય આનંદ આપે કે દુઃખ આપે? હવે ફરતી વાત કરીએ. મેં પેલા કીધું હતું કે આનંદ આપવા વાળું છે ને, આનંદ આપે છે ને, દેખાય જ છે ને. ઉઠો એટલે ટેન્શન છે, ખાવા પીવા ની તો ટેન્શન ખરી, ક્યાં જવું હોય તો કે ટિકિટ મળશે કે નહીં મળે, ઉઠો એટલે કે ટેન્શન ખરી નહીં ને? એ પુણ્ય ખરું ને? હવે પુણ્યનો ઉદ્દેશ્ય, આ ભવનું પુણ્ય પતે એટલે તમને આવતા ભવની અંદર આ પુણ્ય એ તમને પોતાને સહાયક બન્યું કે ના બન્યું એવું નક્કી કોણ કરે? આ અનુકૂળતાઓ પૂર્વ ભાવમાં એટલે ભવિષ્યના નવા ભાવમાં, આગળના ભાવમાં એ આ પુણ્યથી આપણને સારું પુણ્ય મળશે. આજનું જે જીવન છે એ જીવન સમાપ્ત થઈ જાય પછી બીજું જીવન કેવું કોણ નક્કી કરે? પિતાજી, માતાજી, ભાઈ, બહેન, મારા સાહેબ, ભગવાન, ગુરુ, પાઠશાળા ટીચર, કોણ નક્કી કરે? એનો મતલબ શું થયું કે પરિવાર પુણ્યશાળી હોવો જોઈએ કે સુખકારી હોવો જોઈએ? સુખનો અનુભવ કરવા વાળો જોઈએ કે ધર્મનો અનુભવ કરવા જોઈએ? એટલે જેનું જીવન વડીલ તરીકે જે જીવન જીવતા હોય એનું જીવન અર્થ પ્રધાન હોય કે ગુણ પ્રધાન હોય? એવું લાગતું નથી તમને મને બંને. મિથ્યાત્વ સારું સ્વીકારવા ના દે, સાચું પણ ના સ્વીકારવા દે. હવે જેને અનુષ્ઠાન કરવાની ક્રિયા કરવી છે એનું માપદંડ બાંધો. એના દિમાગથી જીવવાનું, એને સારું લાગે એટલા માટે કરવાનું, એને સારું દેખાય એવો સારા વ્યવહારો કરવાના.
એટલે 99.99% જીવન વ્યવસ્થા બધી બહિર્મુખની છે. આના માટે આ કરું, આના માટે આ કરું, આ કરું તો સારું થશે, આનાથી આ થઈ જશે. એટલે દીકરો એ પોતે ચોવ્યાર કરે કે ના કરે, એને લેવા દેવા નહીં, પણ એ માંગે 5,000 તો આપી દેવાના. દીકરાના જીવનમાં સ્વાધ્યાય હોય કે એને કોઈ લેવા દેવા નહીં. પણ એમ કે ને 3 દિવસ લોનાવાલા દુબઈ ફરવા જવું છે તો કે વાંધો નહીં, કે મા બાપ ઉપકારી તો ખરા જ ને. કેવી રીતે? દુર્ગતિ ના થાય એટલા માટે કે દુર્બુદ્ધિ ના થાય એટલા માટે? કેમ? કારણ કે દુર્ગતિ તો પછીની વાત છે, દુર્બુદ્ધિ એ જ દુર્ગતિ છે. દુર્ગતિ એ જ દુર્બુદ્ધિ છે. હવે દુર્ગતિમાં જવું કે દુર્બુદ્ધિમાં રહેવું બંને એક જ છે. ઉપયોગ શું બને મા બાપનો, વડીલોનો, ઉપકારીઓનો? કે એના જીવનમાં ધર્મની સ્થિરતા. કયો ધર્મ? હવે એ વાત કરીએ. પુણ્યનો ઉદય એ વધારે વધે એનો કે પુણ્યનો ઘટે એનો? એટલે કોઈ માણસે થોડું તપ ત્યાગ કરી લે, થોડું દાન ધર્મ કરી લે, એટલે એનો મતલબ એ આરાધક ને? એ પોતે સારી ક્રિયા થોડા સમય કરી લે તો આરાધક ખરો કે નહીં? સિમ્પલ ભાષામાં 500 કરોડનો બંગલો કોઈ કસાઈનો હોય તો સારો ખરો કે નહીં? કેમ? સારો દેખાય તો છે. 500 કરોડનો સારો બંગલો ચકમકે છે, રાત્રે બધી લાઇટિંગો છે, એના ફુવારા 4-4 માળ 5-5 માળ ઊંડા ઉડે છે, અને ત્યાંથી નીકળે એટલે સુગંધો આયા કરે છે. ફુવારો પર સેન્ટના છે, પાણીના નથી, અને ઝગમગે છે, અને એની ઉપર ટોપ પર પાછું કંઈક વ્યવસ્થિત સરસ એલઈડી વેલઈડી લગાવી ટકાટક કર્યું છે, અને એવી પાસે 1-2 કિલોમીટર દૂર સુધી અજવાળા પથરાય છે. દૂરથી કોઈ જોવે તો દેખાય પણ છે બ્રિજ પરથી. આવા 500 કરોડનો બંગલો બનાવ્યો હોય કસાઈનો તો સારો ખરો કે નહીં? એટલે જે અનુકૂળતા આપણને પાપ કરાવે સારી ખરી કે નહીં? કેમ નહીં? આજે તો સારું ને? જે લોકો દુખી છે એના કરતા સારું નહીં? જે લોકોને તકલીફ છે એના કરતા સારું નહીં? કેવું એકદમ ક્રિસ્ટલ ક્લિયર કામ છે કે આજે શું કરવું છે, શેના માટે આરાધના કરવાની, શેના માટે ટીલા ટીપકા કરવાનું, શેના માટે જૈન કેવડાવવાનું, શેના કારણે ચરડો કટાક્ષ લઈને બેસવાનું, ઔષધ પ્રતિક્રમણ કરવાના શેના માટે, એનું બળ વધે કેવી રીતે, નક્કી કેમ કોણ કરશે? ખોટું છે એવું તો આપણે કહેતા નથી, કહેવાય પણ નહીં. જૈન શાસન વ્યવહારથી ચાલે. એટલે ભગવંતે યોગના ગ્રંથોમાં પ્રારંભિકમાં યોગ વિંશિકામાં 5 અનુષ્ઠાનમાં ધર્મ પણ ઝેર તુલ્ય છે એવું ડિક્લેર કર્યું. 20 અનુષ્ઠાન. કયું? ગરલ અનુષ્ઠાન. કયું? ગરલ અનુષ્ઠાન. 20 અનુષ્ઠાન. આવું ડિક્લેર કર્યું કે આવા અનુષ્ઠાનો એ તને ડૂબાડશે. હવે જેને અનુષ્ઠાન કરવા છે એને અનુષ્ઠાન જ કરવા કે એના પહેલા વિચારવું? ભગવાનની પૂજા કરી તો ભગવાન કયા છે વિચારવાનું નહીં? તો વિચારવાનું કે જ્યાં મૂર્તિ દેખાય ત્યાં માથા ભીડી દેવાના. જ્યાં મૂર્તિ દેખાય ત્યાં માથા ભીડી દેવાના. જી જી જી. હા, પણ જે જ્યાં ભીડ હોય એટલે જે ભગવાન થઈ ગયા, જ્યાં ચમત્કાર ત્યાં ભગવાન થઈ ગયા. હા, જ્યાં બહુ બધું દાન હોય ત્યાં ભગવાન થઈ ગયા, જ્યાં બહુ લોકો પૂજા કરવા દોડધામ કરતા ભગવાન થઈ ગયા. કોણ ભગવાન? કુમારપાળ માનવની પરીક્ષા થઈ કે બોલ તારે શું કરવું છે? આ બાજુ પેલા ચમત્કાર પર ચમત્કાર બેઠાવે, ખુલ્લા 20-20 ફૂટ ઉપર ઉભા રહ્યા છે દેવબોધી બ્રાહ્મણ. એ કે જો કેવી સરસ મજાની ધર્મ ક્રિયા છે, જો કેવા સરસ મજાના ભગવાન છે. કલિકાલ સર્વ એમ કહેતા ત્યારે ભગવાન કહે છે કે તારે શું નક્કી કરવું છે? તું શું નક્કી કરીશ? કયા ભગવાન? આ મિથ્યાત્વમાંથી બહાર કોણ લાવશે? ક્યારે આવશું તો આપણે નક્કી કરવું પડે. કોણ લાવશે? તો એના માટે દેવગુરુ ધર્મ બી નક્કી કરવો. એટલે આપણું પુણ્ય એ કાચું છે કે પાકું છે? નબળું છે, નબળું રાખવું છે. એમ રાખવું તો નથી બાપજી, પણ શું થાય? કેવા નબળા નબળા જવાબ, હાવ ઢીલા ઢીલા માણસો, હાવ કશું કોઈ ફરક જ ના પડે. હાવ એમ હેડે, કોઈ લેવાનું દેવા. કેવો કેવો એકદમ રોચક ઇતિહાસ છે. કેવા મહાન પુરુષો, મહાન પરંપરા, કેવી મહાન સાધનાઓ, કેવા મહાન ગુરુ ભગવંતો. સમ્યક જ્ઞાનની ઉપાસના થાય અને એમાં એની ભાવ વૃદ્ધિ ના થાય તો એ બધું જ એના માટે ડ્રામા સિવાય કઈ જ નથી. મિથ્યાત્વ કે છે. સમ્યક જ્ઞાનની ઉપાસના કેટલી ઉપર લઈ જાય છે. આપણા પુણ્યમાં આપણે સૌથી પહેલું કાર્ય કરવાનું છે કે મારી કરુણા જાગતી રહે, મારો મૈત્રી ભાવ જાગતો રહે. મારા અંદર રામ વસ્યા છે, ભગવાન વસ્યા છે. એનું રિઝલ્ટ છે હું સહાયક જ બનું, હું વેચવા વાળો દાતાર જ બનું, એ બી ગુપ્ત તરીકે, સાયલેન્ટલી. આ ભાવનાથી આગળ વધે અને પરફેક્શન સાથે કરવું જ છે મારે કામ. આ આનંદ 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 છે.
આ આશીષ છે અને આ આશીષનું ઔષધ છે. હા, આશીષનું ઔષધ છે ને, ક્યાંથી લાવશો આ વસ્તુ? માણસને દુઃખ આવે ત્યારે ધર્મ યાદ આવે અને સુખ આવે ત્યારે માન સન્માન યાદ આવે. એટલે ધર્મ ખરો પણ માન સન્માન. એટલે અનુકૂળતા વખતે કોનાથી બદલાય? પુણ્યથી બદલાય. એટલે દુઃખ વખતે પણ એ ક્રિયાથી, એ ક્રિયા પુણ્ય માટે કરી હતી અને એ પુણ્ય વધ્યું એટલે પાછી એ પુણ્ય એને ડુબાડ્યું. એટલે પુણ્ય પણ તારક જોઈએ, મારસ ન જોઈએ. એટલે આપણી અનુકૂળતાઓમાં સૌથી પહેલું કાર્ય વર્તમાનની સ્થિતિમાં આપણે ધર્મને બચાવવાની, એટલે કે ધર્મ આરાધક વધે, ધર્મ આરાધકને સમાધિ મળે, એ વ્યવહારિક પુણ્ય આપણું વહેતું રહેવું. નિશ્ચયનું પુણ્ય ક્યાં જવાનું નથી. નિશ્ચયના ભાવ જ હોય, પુણ્ય ના હોય. નિશ્ચયની આધ્યાત્મિક શક્તિ તમારી ક્યાંય તમારે કોઈને આલવાનું નથી. ઉપરથી જે વ્યવહારિક સારું કરશું ને એમાં આધ્યાત્મિક વધતું જશે. જે વ્યવહારિક આપણે કરીએ છીએ અધ્યાત્મના કારણે કરીએ છીએ, એટલે સત્કાર્ય લગાતાર ચાલવા જોઈએ, નિરંતર સત્કાર્ય રહેવા જોઈએ જીવનમાં. કેમ? સૌથી મોટો ફાયદો આપણા આત્માને, આપણા સ્વભાવને, આપણા વિચારોને, આપણા જીવનમાં આપણને પોતાને પરિવારમાં સંસ્કાર મળશે. સૌથી મોટો ફાયદો છે. દુનિયા માન સન્માન આપશે, સેકન્ડ થિંગ છે. દુનિયા આપણા વખાણ કરે, દુનિયા આપણને સારી માને, આ બધું બીજી વસ્તુ છે. અને ધર્મ કરે અને આની પડી બી હોતી નથી. જેને દાન કરવું હોય કે તમે બહુ જોરદાર કરો, કઈ નથી સીધો વાત. અને શોખ જાગે, શોખ લગાતાર નિરંતર કરતો જ રહું. અને સમાજમાં પણ લોકોની મેન્ટાલિટી હોય કે આની જોડે જઈશું ને એટલે કામ થઈ જશે. પેલા માણસનો સ્વભાવ જ એવો છે કે મને લાભ આપતા રહો. એ માણસનો સ્વભાવ જ એવો છે, મને લાભ આપતા રહો. બોલો, જે લોકો 200-500 જણને એવી ઈચ્છા થાય કે આ માણસ છે ને એ ધાર્મિક છે, આ માણસ છે ને એના ત્યાં જઈશું ને તો સંઘનું કામ, શાસનનું કામ અટકશે નહીં, થઈ જ જશે, આવો એ પોતે સ્વભાવ બનાવીને બેઠો હોય, એનો મતલબ લોકો જે ચાહે છે એનાથી અધિક એ છે. એ કે તમે 2 પ્રોજેક્ટ શું લાવે, 5 લાવો ને, મારે કામ જ કરવું. એને અંદરથી એવી ભાવના જાગે. કેમ? કારણ કે આપવામાં એને આનંદ દેખાય છે, આપવામાં એને ધર્મ દેખાય છે, અને પોતાના આત્મામાં જે ત્યાગની જે ખુશી મળે છે ને, એ કરુણા અને મૈત્રી ભાવ છે. એ કરુણાને ગુણ છે એના માટે. બોલો, એક વાર તમે કોઈ વસ્તુનો આનંદ આવે પછી છોડે માણસ? હા, કેરી તમારે આજે છોડવી પડે, 10 દાડા પછી આદરા હોય તો વસ્તુનો આનંદ આવે એટલે નથી છોડતો. એમ અધ્યાત્મનો આનંદ આવે કેવી રીતે છોડે? બસ આ ફરક છે કે મારે મારા પુણ્યને અધ્યાત્મ વાળું બનાવવું કે અહંકાર વાળું બનાવવું. આવી આરાધનામાં વર્તમાનના સમયમાં ખૂબ આગળ વધજો. વર્તમાનના સમયમાં અત્યારે જે સમય કઠિન ચાલી રહ્યો છે એમાં આપણે સૌએ આગળ વધવાનો ભાવ રાખી અને દરેકને સહાયતા કરવાની ઈચ્છા